नमस्कार, आपकी आवाज़ न्यूज़ 24 में आपનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। વડોદરા શહેરના મધ્યમાં આવેલું ઐતિહાસિક માંડવી વિરાજમાન મા મેલડી માતાનું મંદિર આવેલું છે, જ્યાં દર રવિવારે, મંગળવારે, વાર તહેવારે હજારો માઈ ભક્તો મા મેલડીના દર્શને આવતા હોય છે અને મનની ઈચ્છાઓ માતાજીની સમક્ષ મૂકતા હોય છે। ભક્તોનું કહેવું છે કે જ્યારથી વડોદરા શહેરના માંડવી સ્થિત મા મેલડીના દર્શન કરવા આવતા હોય છે, તેમની અવશ્ય ને અવશ્ય મનોકામના ઈચ્છા પૂર્ણ થતી હોય છે। માંડવી વચ્ચે મેલડી માતાનું મંદિર આવેલું છે અને અહીંયા ભાવિક ભક્તો ઘણા ઉભરાતા હોય છે અને જે લોકો આવે છે તેઓ લોકોની અહીંયા માતા મનોકામનાઓ પૂરી કરે છે અને લોકો અહીંયા આવ્યાથી ઘણા બધા સુખી થયા છે અને અહીંયા જે સેવકો છે કે સેવા જે આપે છે એ લોકો પણ એમના મનથી અને ઈચ્છાથી સેવાઓ આપે છે અને માતા દરેકની આરાધના ઈચ્છાઓ પૂરી કરે છે એવું હું કહું છું। હું અહીંયા લગભગ 5 વર્ષથી આવું છું અને રેગ્યુલર રવિવાર, મંગળવાર અથવા આડા દિવસે પણ સવારે આવીને દર્શન કરીને જાઉં છું। હું અહીંયા નજીકમાં વાડી વિસ્તાર છે એ વાડી વિસ્તારમાંથી આવું છું અને સેવા આપું છું। અહીંયા મારું નામ દત્તાત્રેય બાળાસાહેબ આહિરે। આ વડોદરા શહેરમાં 4 દરવાજા છે મેલડી માતાનું મંદિર આવેલું છે। ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે। ભારે ભક્તો દર્શનનો લાભ લે છે। જેવી સગવડ મંદિર તરફથી સગવડ કરવાની, કોઈ ટ્રાફિકની સમસ્યા ના થાય, શાંતિથી દર્શન થાય, ભક્તો જેવી મનોકામના લઈને આવે છે એવી માતા પૂરી કરે। ફૂલ, નાળિયેર, પ્રસાદ એવું બધું લઈને આવતા હોય છે। 3:30 થી 4ના ગાળામાં વગર ચંપલે આવતા હોય છે। એવી શ્રદ્ધાઓ જેવી મનોકામના લાવે છે માતા પૂરી કરે છે। એ ઓછામાં ઓછા 14-15 વર્ષથી સેવા કરું છું સાહેબ। ને મેલડી માતાએ એટલું વિશ્વાસ છે કે કોઈ દાડો આને પગે પગ મૂક્યો છે પણ કોઈ દાડો ખાલી હાથ જવા નહીં દીધો ને જેવી દુઃખ આવ્યું છે એવું સુખમાં રાખ્યું છે અમને માતાએ।